પંચમહાલમાં પાક નુકસાનીના ઓનલાઈન સર્વેમાં સર્વરની સમસ્યા સર્જાઈ, ખેડૂતોને સહાય મળવામાં વિલંબ થઈ શકે છે। પંચમહાલમાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો। એક તરફ કુદરત રૂઠી છે તો બીજી તરફ સર્વરમાં સમસ્યા સર્જાતા ઓનલાઈન સર્વેની કામગીરીમાં મંથર ગતિએ ચાલી રહી છે। માવઠાએ સર્જેલી તારાજીમાંથી ખેડૂતોને બેઠા કરવા સરકાર સર્વે કરી સહાય કરવાની વાતો તો કરી રહી છે, પરંતુ સર્વેમાં સર્વરની સમસ્યા આવી રહી છે। જિલ્લામાં અંદાજિત 30% સર્વેની કામગીરી જ પૂર્ણ થઈ છે। સર્વરની સમસ્યાને લીધે સર્વરોને ઓફલાઈન કામગીરી કરી રહ્યા છે। સર્વેયરો ઓફલાઈન કામગીરી કરી રહ્યા છે। જો આમ જ કામગીરી ચાલશે તો સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ શકશે નહીં અને તેની સીધી અસર ખેડૂતોને મળનારી સહાય પર પડશે। ખેડૂતોને નુકસાનની સહાય મેળવવામાં વિલંબ થઈ શકે છે। સર્વરનો ઇસ્યુ બહુ આવે છે, અમુક ટેકનિકલ ઇસ્યુ બહુ આવે છે। સવારમાં ચાલે પછી સવાર પછી ચાલતું નથી। તો અત્યારે તો અમારા ઉપરથી જે કહેવામાં આવ્યું છે કે ઓફલાઈન જે હોય ત્યાં આગળ નોટ કેમ્પમાં ફોટા પાડવાના અને નોંધ નીકળવાની ખેડૂતોની એમ। આજે આખો દિવસમાં 3 જ થયા છે ઓનલાઈન, બાકી પછીના બધા છે ને એ આખું ચાલ્યું જ નહીં સર્વે ઓનલાઈન, કેમ કે સર્વર જ ડાઉન બતાવે છે। પછી કઈ રીતે સર્વે કરો છો આપ? પછી અત્યારે તો ઓફલાઈનનું ચાલે છે, ડાયરેક્ટ ફોટો ખાલી ખેતરમાં જઈને ફોટો પાડીએ છીએ અને કોરા કાગળમાં નોંધી લઈએ છીએ એને।